મારે નહીં એલી એમ જ લે એન્ટરમાં બેહાડ તો થાય. હાય ગુડ મોર્નિંગ. તો અત્યારે મોર્નિંગ થઈ ગયું છે ને ભાઈ ઉઠી ગયા બધા બેઠા છે ને કામ કરે બધા હવનું. હેતલ બેન ને જો અમારે ક્રિસ સમજો સમજો મીનુ એ મીંદડી નું બસવાળિયું લઈ આવ્યા અત્યારમાં જો એ રોવે છે ભાઈ એના મમ્મી મૂકીને વૈયા ગયા છે અત્યારમાં એકદમ નાનું એવું છે કદાચ જો ભાઈ આવું હોય ગામડામાં તો આપણી ગાડી બળદ ગાડો ભેંસ આવું છે મારો ભાઈ આઈ નો કોઈ નત ખાવાની બસ એકડા ઈ નહીં ખાવાની શું કહી તમે ખાવાનું થા તું કે થઈ જા તું ભાઈ ગામડે આવીને એકદમ શાંતિ થઈ ગઈ ઓલા કેમ બળતરા બધી વહી ગઈ ટાવરે વયો જો હેર હેર મને દઈ દે હું કેવું માઇન્ડ ફ્રેશ રહે હાવ એમ ને કાંઈ ટેન્શન વગરનું કાંઈ કોઈનો ફોન આવે નહીં કાંઈ લેવા કાંઈ દેવા હા આવ નિરાય ગામડાની મોજ અલગ હોય કઈ તો ભાઈ આપણું ઘર આ નવો ઘર તો હવે આજ વાડીએ જવાનું છે બપોરે એ ના નહીં જવાનું મોજ કરીએ હું કેવું તારેલા એક જમરૂખ લઈ આવીને દે હાથમાં. આખું હેરખી રાખ લે લે મોજ આવી ગયા અહીંયા એને જો ભાઈ જમરૂખે અમારે સાલુમાં આવે અહીંયા જમરૂખડી છે અમે જો ગડ લઈ લે છે કરીશ લઈ લે લઈ જા અમે થોડું લઈ આવી જા લઈ આય વાવી આખરી લઈ જાય જે જેને વાલા હોય ને હવને જો તે ગોતવા જ આવી અહીંયા મારે નહીં એલી એમ જ લે એમ જ લઈ જાય ઈ ઢળડાય ની ઈ એમને ઠેકડો મારીને ઊંચી ચડી જાય વંડીમાંથી આ જોવાય તાંજુ જો મિની તાંજી એ ઈ મીંદડી હતી ભાઈ એનું એનો પાણી માટે પલાળી જા લઈ ગઈ તો હવે આપણે મિત્રો વાડીએ હવે નીકળ્યા છે ને હવે વાડીએ જઈને જમવાનું છે આજ બપોરનું જો ભાઈ ગાડી તૈયાર થઈ ગઈ છે ને અહીંથી સીધા વાડીએ તો મિત્રો ફાઇનલી આપણે હવે વાડીએ પહોંચી ગયા ને ભાઈ અત્યારે તો તડકો ભાઈ બહુ ખતરનાક છે જો આ છે આપણી વાડી નારિયેળી ને આપણા આંબા હા કેળું વાડીએ આવીએ એટલે ભાઈ કંઈક ઘટે જ નહીં એવું એકદમ શાંત વાતાવરણ હોય એટલે મજા જ આવે ને આ ફળ શું છે એ તો ભાઈ મને ખબર નથી આ ફળ બહુ એવા ભાઈ કોઈને ખબર હોય તો કમેન્ટમાં જણાવજો આ જો કેળા વાડીની મોજ જ કાંઈ અલગ છે મારો ભાઈ કાંઈ ઘટે નહીં આ જમરૂખડી આપણી જો આ આપણો આંબો પપૈયા મારો ભાઈ ફૂલ એન્જોય હોય અહીંયા વાડીએ આવીએ એટલે કાંઈ ઘટે નહીં જલસા જલસા ને એકદમ શાંત વાતાવરણ તમને કહું નેચરલી આપણે પાણીની કુંડી છે અહીંયા ને આપણી ઓયડી હવે હુકાઈ ગયેલું નારિયેળ તોડીએ ને એમાં જોયું તો ટોપરું બની ગયું ભાઈ હાલો ભાઈ ટોપરું ખાવા હાલો ભાઈ જમવા દેશી રોટલા ભીંડાનું શાક ને કોંકડી કાંઈ ઘટે નહીં મારો ભાઈ આ વાડીની મોજ આવું ખાવાનું હોય ને તો કાંઈ ઘટે નહીં મજા જ આવ્યા કરે એક બે રોટલા ખાઈ જવાના અને એ મારો ભાઈ 5 વાગ્યા સુધી સુઈ જવાનું જલસા કરવાના હાલો જમી લઈએ તો હવે ભાઈ ફૂલ જમાઈ ગયું છે જમીને ઊભા થયા ને હવે આપણે કરવાનો છે આરામ અહીંયા મારો ભાઈ જો આ ઓલા કેમ શેટી બેટી કાંઈ ન હોય પણ આ ધોરિયામાં તાપડું નાખ્યું ને આ લંબાવ્યું ભાઈ તો ભાઈ હવે આપણે હોઈને જાગી તો ગયા પણ પાણી વાળવાનું છે મોટર ચાલુ થઈ ગઈ છે પાણી જાય છે ભાઈ આપણે અહીંયા અંજીર વાવ્યું છે અંજીર તો પાણી પાઈ દે એને કુંડીમાંથી લઈને થોડું ને મોટર એ ચાલુ જ છે ભાઈ કાંઈ ઘટે નહીં પાણી જાય છે આપણી જુવારમાં
હવે ઓરિજિનલ ઓલા કેમ ચૂલાની ચા હો, કાંઈ ઘટે નહીં. હવે નાની પીવો ભાઈ ઓલા કેમ રાજકોટ વાળાની ને આ ઓલી ને બધી એની કરતા તો આ તમારે ઓરિજિનલ. ઓ ભાઈ હાલો ભાઈ ચા પીવા કહુંબા પાણી. બસ બસ હાલો ભાઈ ચા પીવા. ઓ ભાઈ પાણી વાળું આવી ગયા અને પાણી થઈ ગયું છે ચાલુ. એક નાકો તો મવડી નાખ્યો, આમાં જાય છે, આમાંય જાય છે ને અમે પાણી આવે છે ભાઈ. જો આમ ઓ આ બધું દેખાય છે, બધું પાવાનું છે આપણે. ને મારા ભાભી જો અમે જગાવ્યું, ડૂસો પડ્યો હતો બધો એ. અહીંયા ભાઈ ચાલોમાં ભડકા કરે. અહીંયા ફાયર બ્રિગેડની જરૂર ન પડે, અહીંયા ફાયર બ્રિગેડ પોતે જ સહી. આવું છે ભાઈ ખેડૂતને બધું એમ જમાવ્યું ને. હવે પાણી જાય છે ને ભાઈ, આપણે હવે આરામ કરશે બેઠા બેઠા. નાકા મોડવાના છે, પાણી પી જાય ત્યાં સુધી વેઇટ કરવાનો. આ એક કહેવત છે ને ભાઈ, હુક્કાની પાછળ લીલું પણ બળે. તો આ લીલું ડાળું મેં નાખ્યું છે ભાઈ, ઉપાડ્યું તો. અગ્નિ દેવતા ભાઈ કોઈને મૂકે ને આ એવું છે. લીલું ડાળું હતું એ જગી ગયું તો. હવે નાકું આપણું ભરાઈ ગયું છે તો મવડી લઈએ. હવે ભાઈ તડકો લાગ્યો છે ખતરનાક. ભાઈ પાણી વાળે છે ને મોટા ભાઈ છે એ હાથી હાંકે બળદથી ને. બતાવું તમને. આ બધું હાલી ગયું છે, આ બધું હાંકવાનું બાકી છે હજી ભાઈ. આવું કામ હોય ભાઈ ખેડૂતને, અઘરું અઘરું બળ કરે પણ ભાઈ ખેતીમાં કાંઈ વધતું નથી ખરેખર. લૂંટ ગયે મોદી સરકાર કે રાજ મેં લૂંટ ગયે ખેડૂત ભાઈ, એવું છું. सब क्या देखना पड़ रहा है, अच्छा है मैं अंधा हूँ. આમાં માંડવી હતી ભાઈ, પણ કાંઈ વેળું નહીં. ઘરના પૈસા 15,000 લઈને ગઈ. આમ નામ નથી થતા કડદા આંદોલન ભાઈ. ખેડૂતને કાંઈ વધતું નથી એટલે આ બધા કડદા ને આન તેને આંદોલન કરવા પડે. પણ કોઈ ભાઈ આમાં ખેડૂતની વારે આવે એવું છે નહીં અત્યારે. ખેડૂતનો મરો છે ભાઈ ખરેખર. હવે ભાઈ મોટા ખડમાં પાણી ચડાવ્યું, આ એટલું પી ગયું છે ને. લાઇટ બહુ કવરાવે ભાઈ, થોડી વારે લાઇટ જતી રહે એટલે પાછી મોટર શરૂ કરવા જાવી પડે ફરી ફરીને. તો ભાઈ એકદમ મસ્ત તડકો છે ને સાંજ પડી રહી છે ધીમે ધીમે. મારો ભાઈ કાંઈ ઘટે નહીં. મારો ભાઈ જો પાણી વાળવાનું ચાલુ જ છે આપણું. જો ભાઈ અહીંયા પાણી વાળતા વાળતા છે ને પૂળાય હારવા પડે. ચાલુમાં બધુંય કરવું પડે કામ મારો વાલા. હા અઘરું કામ છે મારા વાલા. હા લઈ જવાનું છે આપણે બળદ ગાડાએ. ભૂકા નીકળી જા ભૂકા. હા ઉપાડ્યું ભાઈ બળદ ગાડામાં. મેન પુગાડ્યું એલા. હવે પોળા લઈને આવી જા ને. હવે બાકી લાકડા લઈ જવાના છે ઘરે, બળતણ ચૂલાના રોટલા ખાવા. જો ભાઈ ભારો બાંધે છે મારા ભાભી ને. હવે જવાનું છે ઘરે, સાંજ પડી ગઈ. જો સુરજ દાદા આથમી ગયા ભાઈ. પાણી ચાલુ છે હજી. હાલો ભાઈ આપણા બળદું પાણી પીવા મીણા છે. ગાડું જોડવાનું છે હવે. ઓ ભાઈ હવે ઘરે જઈએ ભાઈ. તો ગાડી જોડી ને અમારા મોટા ભાઈ છે એ આવશે, આપણે ટુ વ્હીલ લઈને જવાનું. હાલો ભાઈ ઘેરે પૂગી ગયા હવે ને. જો વાડિયાથી ને ભાઈ જો અહીંયા બધા બેઠા છે. હા ગટીને તો મજા આવી ગઈ. કા બટુ કેમ છો? આને મોજ આવી ગઈ અહીંયા દેહમાં. કા દાદાની લાકડી લીધી દાદાની. ઓ ભાઈ આજના વ્લોગમાં એટલું જ. મળી આવે નેક્સ્ટ વ્લોગમાં.